હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે વાત કરીશું સાળંગપુરના શ્રી કષ્ટભંજન હનુમાન દેવ વિશે. સારંગપુરનું નામ આવે એટલે શ્રી કષ્ટભંજન હનુમાન દેવનું નામ પહેલામાં આવે. આજે દેશ વિદેશથી લાખો ભક્તો દાદાના આશીર્વાદ લેવા, એમના દર્શન કરવા રોજ ને રોજ આવે છે. અને આજે આપણે જાણીએ મંદિરના સંપૂર્ણ ઇતિહાસ વિશે અને એનો મૂર્તિ ક્યાંથી પ્રકટ થઈ, કયા પથ્થરમાંથી બનેલી છે અને કોણે એમની સ્થાપના કરી, એના વિશે આપણે જાણીએ. શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના અહીં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ કરી છે. ઇતિહાસ એવો છે કે સ્વામિનારાયણ ભગવાન આ ગામમાં બહુ રહેતા હતા. એ સમયે ગામ ઘણા જીવા ખાચર હતા. એમને 2 દીકરા હતા, વાઘા ખાચર અને અમરા ખાચર. આ સમાજના નિયમ પ્રમાણે જેણે જીવન જીવવું પડે એણે મરવું પણ પડે છે. એવી જ રીતે જીવા ખાચર ધામમાં જતા રહ્યા. થોડા સમય પછી અમરા ખાચર પણ ધામમાં જતા રહ્યા. વાઘા ખાચર નાના હતા, 3 વર્ષ આ ગામમાં દુકાળ પડ્યો અને કોઈ સંતો આ ગામમાં પધારતા ન હતા. એ જમાનામાં કોઈ સાધુ એવું બોલી ગયા કે આ સાળંગપુરમાં બધા ભૂખ્યા મરી પડશે. 3 વર્ષ વરસાદ ન પડ્યો. સંતો બહુ દયાળુ હોય, ગામમાં ભક્તોએ બહુ બધા હતા. પછી એવું બન્યું કે બાજુના બોટાદ ગામમાં ગોપાળાનંદ સ્વામી પધાર્યા હતા. વાઘા ખાચર સ્વામીના પાક્કા સેવક હતા. વાઘા ખાચર ગામના 5-10 આગેવાનોને લઈને બોટાદ ગયા. બોટાદ જઈને સ્વામિનારાયણના ચરણમાં માથું મૂકીને રડવા લાગ્યા. સ્વામીએ પીઠ થપથપાવી અને પૂછ્યું, કેમ રડે છે? શું થયું? ત્યારે વાઘા ખાચરે કહ્યું, ગુરુ, 2 દુષ્કાળ પડ્યા, વરસાદ આવતો નથી, સંતો આવતા નથી. રડતા રડતા વાઘા ખાચરે એટલું કહ્યું કે સ્વામી, અમે ભૂખ્યા રહીએ છીએ, પરંતુ સાધુ વગર ન રહી શકીએ. અમે અમારા શસ્ત્રો વેચી નાખીશું, પરંતુ સાધુને ભૂખ્યા નહીં રહેવા દઈએ. અમારા ગામમાં કૃપા કરો અને તમે પધારો. ભગવાન હતા ત્યારે સંતો બહુ આવતા હતા, હવે સંતો કોઈ આવતું નથી. અમે બહુ દુઃખી છીએ. ગોપાળાનંદ સ્વામીએ બધા વાઘા ખાચરની પીઠ પર થપ્પો મારીને કહ્યું, જા વાઘા, હું પાછળ પાછળ આવું છું. એ સમયે બોટાદમાં કાનો કળિયો હતો. આ કાનો કળિયો નાના નાના મકાનો બનાવતો હતો. એ કળિયા અને 5 સંતોને લઈ ગોપાળાનંદ સ્વામીને લઈ સાળંગપુરમાં આવ્યા. વિક્રમ સંવત 1940ની આ વાત છે. સ્વામી અહીં આવ્યા. આખા ગામમાં ફરતે સ્વામીએ પ્રદક્ષિણા કરી. ગામમાં ફરતે પ્રદક્ષિણા કરીને સ્વામી ગામમાં રહેલા સૌથી મોટા પાળિયા પર હાથ મૂકી પૂછ્યું, વાઘા, આ કોણ છે? વાઘા ખાચરે કહ્યું, સ્વામી, આ તો મારા પિતા છે, જે ધામમાં વયા ગયા છે. એ અદાબાપાનો પાળિયો છે. ત્યારે સ્વામીએ કહ્યું, વાઘા, આને અમે હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આખી પૂજે તેવું કરી દઈએ તો તને કંઈ વાંધો? વાઘા ખાચરે સ્વામીને ચરણોમાં પડીને કહ્યું કે કૃપા કરી આનાથી એમનું પણ મોક્ષ થશે અને અમારા ગામનું પણ ભલું થશે. પછી અહીં રહેલા દરબારગઢમાં એ પથ્થર આવ્યો. પછી ગોપાળાનંદ સ્વામીએ કાના કળિયાને કહ્યું કે કાના, હનુમાનજીની સરસ મૂર્તિ બનાવી દે. કાનો કળિયોએ સ્વામીને કહે, સ્વામી, હું તો દિવાલો બનાવું છું, માણસ છું, શિલ્પ નથી. મને મૂર્તિ બનાવતા નથી આવડતું. સ્વામીએ કાના પાસે બોલાવી 2 હાથથી માથું પકડીને કહ્યું, જા મૂર્તિ બનાવ, સરસ બનાવ. સ્વામીએ કાગળ પર દોરી કાનાને કહ્યું કે લે, આવી મૂર્તિ કરજે. પછી ગોપાળાનંદ સ્વામી કહેતા ગયા કે મૂર્તિ તૈયાર થાય એટલે અમને સંદેશ મોકલાવજો, અમે આવીશું. 5.5 મહિના આ મૂર્તિનું કામ ચાલ્યું. સ્વામીને સમાચાર મોકલાવી. એ જમાનામાં સ્વામી 200 સાધુ અને વિદ્વાન અને 25 બ્રાહ્મણો લઈને આવ્યા. ગોપાળાનંદ સ્વામી બહુ મોટા યજ્ઞ કરાવી 1905માં આસો વદ 5મના દિવસે ધામધૂમથી હનુમાનજી મહારાજની મૂર્તિ સ્થાપના કરી. એ સમયે કેશવદાસજી સ્વામી હતા. એમણે સમાધિ કરાવી અક્ષરધામમાં મોકલાવ્યા. કેશવદાસજી સ્વામી અક્ષરધામ લઈ
જઈને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે ગોપાળાનંદ સ્વામીએ તમારા સંકલ્પ પ્રમાણે સાળંગપુરની અંદર સ્વતંત્ર હનુમાન મંદિરનું ધામ બનાવ્યું છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને ત્યાં બેઠા બેઠા વરદાન આપ્યું કે જે હનુમાનજી મહારાજને બેસાડવામાં આવ્યા છે તે જીવ પ્રાણી માત્રના કષ્ટો દૂર કરશે અને એમનું નામ કષ્ટભંજન દેવ પાડવામાં આવ્યું. બીજું એમણે એમ કહ્યું કે કોઈ નાળિયેર કે તેલ ચડાવશે, થાળ ધરાવશે, એમના તમામ મનોરથ હનુમાનજી મહારાજ પૂરા કરશે. પછી કેશવજી દાસ સ્વામી સમાધિમાંથી જાગી ગોપાળાનંદ સ્વામીને તમામ વાત કરી. પછી ગોપાળાનંદ સ્વામીએ લાકડી દાઢી સાથે ટેકવી અને હનુમાનજીની મૂર્તિના આંખમાં આંખ ત્રાટક કહ્યું અને સ્વામીએ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો. આ ત્રાટકથી મોટા અવાજે થવા લાગ્યા. એ સમયે ગોપાળાનંદ સ્વામી આરતી ઉતારી રહ્યા હતા. ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી. ભયંકર અવાજો ભક્તો સહન ન કરી શક્યા એટલે ગોપાળાનંદ મહારાજે હાથ પકડીને ભક્તોને કહ્યું કે ખમૈયા કરો સ્વામી. એટલે સ્વામીનું ધ્યાન તૂટી ગયું. સ્વામીએ કહ્યું કે થોડીવાર જો જાળવી ગયા હોતે તો આ હનુમાનજી બોલતા કરવા હતા. પછી હનુમાનજી ખડખડાટ હસવા લાગ્યા એટલે સ્વામીએ કહ્યું કે તમારે હવે આમ જ રહેવાનું છે. પછી સ્વામીએ કહ્યું કે હું આજથી તમારું નામ કષ્ટભંજન દેવ પાડું છું અને અમારી વિનંતી છે કે અહીં કોઈ બી જે જીવ પ્રાણી તેના ગુના સામે જોવું ન પડે, માત્ર તેનું દુઃખ દૂર કરવાનું છે. પછી વાઘા ખાચરે કહ્યું, સ્વામી અમે હનુમાનજીને મોક્ષ ન ધરાવીએ. સ્વામીએ કહ્યું, તમે સુખડીના